Hello students, good morning, good afternoon, good evening. DL Sir Classes YouTube ચેનલમાં હું વિરાજ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી ભણી રહ્યા છીએ. આની પહેલાનો જે વિડિયો છે એ સમાંતર શ્રેણીના જે શ્રેણી કન્સેપ્ટ છે એના ઉપર હતો કે શ્રેણી એટલે તો શું. આજે આપણે શરૂઆત કરવાની છે સમાંતર શ્રેણીની વ્યાખ્યાથી. તો સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે જોશું સમાંતર શ્રેણીની વ્યાખ્યા નંબર 1. હવે સમાંતર શ્રેણી એટલે શું? સ્ટુડન્ટ, સરળ શબ્દોમાં કહેવું હોય સમાંતર શ્રેણી એટલે શું, એકદમ સાદી ભાષામાં કહેવું હોય તો શું થાય? સમાન અંતર ધરાવતી શ્રેણી. સ્ટુડન્ટ, જોઈ શકો છો સમાંતર શ્રેણી એટલે શું? સમાન અંતર ધરાવતી શ્રેણી. જો ગઈકાલે આપણે શ્રેણી વિશે જોયું હતું, શ્રેણી એટલે શું થાય? એવા અંકો કે સંખ્યાની હાર કે જેના પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ એમ n સુધીના પદો એકબીજા સાથે ગાણિતિક નિયમોથી જોડાયેલા હોય, એ શ્રેણીનો કન્સેપ્ટ હતો. હવે શ્રેણીમાં આપણે કઈ શ્રેણી ભણવાની છે? સમાંતર શ્રેણી. કઈ શ્રેણી જોવાની છે? સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી એટલે શું થાય? સમાન અંતર ધરાવતી શ્રેણી. જે શ્રેણીનું અંતર છે એ કેવું હોય? સમાન. તો તેને શું કહેવાય? સમાંતર શ્રેણી. અહીંયા જો એક એક્ઝામ્પલ છે, 10, 20, 30, 40, 50. હવે આ 10માં તમે 10 ઉમેરો તો શું થશે? 20. 20માં 10 ઉમેરો તો 30, 30માં 10 ઉમેરો તો 40, 40માં 10 ઉમેરો તો થશે 50. તો આ જુઓ તો આ 1, 2, 3, 4, 5 એમ પાંચેય પદ વચ્ચેનું અંતર છે, જે તફાવત છે શું છે? 10 છે. બધામાં 10 10 શું થયા છે? ઉમેરાણા છે. બધામાં 10 10 વધ્યા છે. એક જો ગઈકાલનો વિડીયો જોયો તો તમને ખબર પડશે કે આ જે છે એ કયા પ્રકારની? સરવાળા પ્રકારની શ્રેણી છે. પણ આ શ્રેણી જે છે એ શું છે? સમાન અંતર ધરાવે છે. કેમ? કારણ કે પહેલા પદથી બીજા પદનો તફાવત શું છે? 10. બીજા પદથી ત્રીજા પદનો તફાવત શું છે? 10. એમ બધા જ પદનો તફાવત શું છે? સમાન છે. એટલે આને શું કહેવાય? સમાન અંતર ધરાવતી શ્રેણી, જે છે વ્યાખ્યા નંબર 1. આપણે સમાંતર શ્રેણીનો જે કન્સેપ્ટ છે અલગ અલગ વ્યાખ્યા પરથી જોવાનો છે. એમાં સૌથી પહેલી વ્યાખ્યા શું છે? સમાન અંતર ધરાવતી શ્રેણી. સ્ટુડન્ટ્સ, ઓકે, ક્લિયર આટલું? સમાન અંતર ધરાવતી શ્રેણી એને શું કહેવાશે? સમાંતર શ્રેણી. હવે નેક્સ્ટ આપણે વ્યાખ્યા નંબર જોઈ છે સેકન્ડ. આ સેકન્ડ નંબરની જે વ્યાખ્યા છે શું છે? જે શ્રેણીમાં ક્રમિક પદોનો તફાવત સરખો રહેતો હોય, જે શ્રેણીમાં ક્રમિક પદોનો તફાવત કેવો રહેતો હોય? સરખો. તેને શું કહેવાય બેટા? સમાંતર શ્રેણી. સ્ટુડન્ટ્સ, આટલું ક્લિયર થયું? શું? જે શ્રેણીમાં ક્રમિક પદોનો તફાવત, ક્રમિક એટલે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, તો ક્રમિક પદોનો તફાવત કેવો રહેતો હોય? સરખો રહેતો હોય, તો તેવી શ્રેણીને શું કહેવાય? સમાંતર શ્રેણી. અહીંયા જો એક શ્રેણી આપેલી છે 4, 8, 12, 16, 20. જો કઈ? 4, 8, 12, 16, 20. તો હવે તમે જુઓ તો અહીંયા શું છે? પહેલા પદ અને બીજા પદમાં કેટલા વધ્યા? 4. બીજું અને ત્રીજું પદ 4. ત્રીજું અને ચોથું પદ 4. પાંચમું અને ચોથું પદ, પાંચમું અને પછીનું પદ જે છે, ચોથું અને પાંચમું પદ, એ શું છે? 4. તો જો 4માં 4 ઉમેરો તો 8, 8માં 4 ઉમેરો તો 12, 12માં 4 ઉમેરો તો 16, 16માં 4 ઉમેરો તો શું થાય? 20. હવે હું તમને એમ કહું, 20માં આપણે કેટલા ઉમેરવાના? 4. તો અહીંયા આપણને શું મળશે? 24. હા કે નહીં? તો અહીંયા જુઓ તો બધા ક્રમિક પદોનો તફાવત જે છે એ શું રહે છે? સરખો રહે છે. તો તેને શું કહેવાય? સમાંતર શ્રેણી. તો સ્ટુડન્ટ્સ, આપણે બે વ્યાખ્યા જોઈ.
પહેલી વ્યાખ્યા શું છે? સરળ ભાષામાં કેવું હોય? એકદમ સાદી લેંગ્વેજમાં તો સમાંતર શ્રેણી એટલે શું થાય? સમાન અંતર ધરાવતી શ્રેણી. આવડે? કોઈ તમને પૂછે કે સમાંતર શ્રેણી એટલે શું થાય, તો તમારે શું કહેવાનું કે સરળ શબ્દોમાં સમાંતર શ્રેણી એટલે શું થાય? સમાન અંતર ધરાવતી શ્રેણી. વ્યાખ્યા નંબર 2 શું જોઈએ? જે શ્રેણીમાં ક્રમિક પદોનો તફાવત કેવો રહેતો હોય? સરખો. તો તેને તેવી શ્રેણીને શું કહેવાય છે? સમાંતર શ્રેણી. આ 2 વ્યાખ્યા સ્ટુડન્ટ્સ ક્લિયર થઈ? મારી જોડે બોલો તો. સમાંતર શ્રેણી એકદમ સાદી ભાષામાં કેવું હોય તો શું? સમાન અંતર ધરાવતી શ્રેણી. આ વ્યાખ્યા નંબર 1. વ્યાખ્યા નંબર 2 શું છે? જે શ્રેણીમાં ક્રમિક પદોનો તફાવત કેવો રહેતો હોય? સરખો. તો સરખો રહેતો હોય તો તેવી શ્રેણીને શું કહેવાય છે? સમાંતર શ્રેણી. સ્ટુડન્ટ્સ આટલો કન્સેપ્ટ ક્લિયર થયો? તો હવે આપણે જોઈએ નેક્સ્ટ એની વ્યાખ્યા શું છે. તો સ્ટુડન્ટ્સ વ્યાખ્યા નંબર 2 જોયા પછી હવે આપણે જોઈએ વ્યાખ્યા નંબર 3. આ વ્યાખ્યા નંબર 3 મોસ્ટ આઈએમપી છે, એનો કન્સેપ્ટ સમજજો. વ્યાખ્યા નંબર 3 છે એ શું કહે છે? પ્રથમ પદ સિવાયના પ્રત્યેક આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરતા જે શ્રેણી મળે છે તેને બેટા કઈ શ્રેણી કહે છે? સમાંતર શ્રેણી કહે છે. સાંભળજો, સમજજો શું કહે છે? પ્રથમ પદ સિવાયના એટલે પહેલું પદ હોય એ સિવાયના જેટલા આગળના પદ હોય એમાં પ્રત્યેક આગળના પદમાં કેવી સંખ્યા? નિશ્ચિત સંખ્યા ઉમેરતા જે શ્રેણી મળે એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. જો એના માટે અહીં એક્ઝામ્પલ છે 10, 15, 20, 25, 30. જો 10, 15, 20, 25, 30. હવે આ જે શ્રેણી છે એ શ્રેણીનું પ્રથમ પદ શું છે? 10. હા, હવે આ પ્રથમ પદ સિવાયના પ્રથમ પદ છે ને એને જવા દો. પ્રથમ પદ સિવાયના બાકીના જેટલા આગળના પદ છે એમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની. આ 10 ને અહીંયા શું છે? 15. તો 10 માં કેટલા ઉમેરી તો 15 થાય? 5. હવે 15 પછી શું છે? 20. તો 15 માં કેટલા ઉમેરી તો 20 થાય? 5. તો હવે 20 માં 5 ઉમેરીએ તો શું થાય? 25. 25 માં 5 ઉમેરીએ તો શું થાય? 30. તો હવે 30 માં મારે કેટલા ઉમેરવાના? 5. તો શું થશે? 35. તો સ્ટુડન્ટ્સ આ જે વ્યાખ્યા નંબર 3 છે શું સમજાવે છે? પ્રથમ પદ સિવાયના, આ પહેલું પદ છે એ સિવાયના તેની આગળના જેટલા પણ પદો હોય એમાં નિશ્ચિત સંખ્યા, જો 5, 5, 5, 5, 5 આ નિશ્ચિત સંખ્યા ઉમેરી તો આ જે શ્રેણી બને છે એને કઈ શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી. સ્ટુડન્ટ્સ વ્યાખ્યા નંબર 3 નો કન્સેપ્ટ મોસ્ટ આઈએમપી છે. શું છે? પ્રથમ પદ સિવાયના આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરો જે શ્રેણી મળે તેને શું કહેવાય? સમાંતર શ્રેણી. હવે જો થોડી ઘણી સંજ્ઞાની વાત કરી તો પ્રથમ પદ છે એને પ્રથમ પદને કઈ રીતે દર્શાવી શકાય? એ શું પ્રથમ પદ છે એને કઈ રીતે દર્શાવી શકાય? એ તરીકે. જો અહીંયા હું શ્રેણી લખું આ જ તે 10, 15, 20, 25, 30. તો આ જે 10 છે એ પ્રથમ પદને કઈ રીતે દર્શાવી શકાય? એ અથવા તો પહેલું પદ છે એટલે A1. ત્યારબાદ આ બીજું પદ છે તો એને કઈ રીતે દર્શાવી શકાય? A2. તો હવે તમે કહો તો આ ત્રીજા પદને કઈ રીતે દર્શાવું? A3. ચોથા પદને A4. પાંચમા પદને A5. ખબર પડી? તો પ્રથમ પદ છે એને A અથવા તો શું કહેવાય? A1. પછી જેમ જેમ પદ આગળ વધતા જાય એમ આપણે એનો નંબર છે એ લખવાનો 2, 3, 4, 5. ઓકે. ત્યારબાદ શું છે? ઉમેરેલ નિશ્ચિત સંખ્યા. જો આ 10 માં આપણે કેટલા ઉમેર્યા? 5. 15 માં આપણે કેટલા ઉમેર્યા? 5. 20 માં આપણે કેટલા ઉમેર્યા? 5. તો આ જે ઉમેરેલ નિશ્ચિત સંખ્યા છે અથવા તો ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ અને શબ્દ શું છે? સામાન્ય તફાવત. તફાવત એટલે ડિફરન્સ. જેનો કોમન ડિફરન્સ છે, સામાન્ય તફાવત છે, એને આપણે કઈ રીતે દર્શાવશી? D તરીકે. આટલું યાદ રહેશે સ્ટુડન્ટ્સ? શું
પદ છે એને કઈ રીતે દર્શાવી શકાય એ અને ઉમેરેલ નિશ્ચિત સંખ્યા અથવા તો જે સામાન્ય તફાવત છે એને આપણે કઈ રીતે દર્શાવશું ડી તરીકે. ઓકે, કોઈ પણ ડાઉટ હોય તો મનમાં ન રાખતા કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. અને અહીંયા જો શું લખ્યું છે, સામાન્ય તફાવત કેવો હોઈ શકે. આ જે ડી છે, ડી એટલે કે સામાન્ય તફાવત, આ સામાન્ય તફાવત કેવો હોઈ શકે? તો યાદ રાખવાનું છે સામાન્ય તફાવત છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. શું સ્ટુડન્ટ કીધું? સામાન્ય તફાવત છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. તો વ્યાખ્યા નંબર 3 અને વ્યાખ્યા નંબર 4, જો સ્ટુડન્ટ્સ તમારે વ્યાખ્યા નંબર 3 અને 4 સમજાઈ ગઈ હોય તો એક વખત લખી લો અથવા તો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. તો સ્ટુડન્ટ્સ વ્યાખ્યા નંબર 3 જોયા પછી હવે આપણે જોશું વ્યાખ્યા નંબર 4. શું છે? જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ એમ અનંત સુધીના પદ માટે જોશું. જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, હવે પ્રથમ પદને કઈ રીતે દર્શાવી શકાય? a1, બીજું પદ a2, ત્રીજું પદ a3 એમ અનંત સુધીના પદ. હવે અનંત સુધીના પદ છે એને કઈ રીતે દર્શાવી શકાય? an. તો અનંત સુધીના પદ n માટે સમાંતર શ્રેણી a1, a2, a3 એમ an બને છે. તો શું કીધું? વ્યાખ્યા નંબર 4 પ્રમાણે જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a1, બીજું પદ a2, ત્રીજું પદ a3 એમ અનંત સુધીના પદ n માટે સમાંતર શ્રેણી શું બને છે? a1, a2, a3 એમ અનંત સુધી. કઈ રીતે? સપોઝ માની લો હું અહીં લખું 2, તો આ પ્રથમ પદ, પછી 4 તો બીજું પદ, પછી હું લખું 6 તો આ ત્રીજું પદ, એમ અનંત સુધીના પદ માટે. અહીં છેલ્લું પદ કદાચ ખબર ન હોય તો એના માટે, હવે આ તો અનંત પણ હોઈ શકે. ઓકે, તો આ an સુધીનું જે કાંઈ પણ શ્રેણી બને છે તેને શું કહેવાય છે? સમાંતર શ્રેણી. સ્ટુડન્ટ્સ કન્સેપ્ટ ક્લિયર થયો? ફરીથી સમજો. જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, આ પ્રથમ પદને શું કહેવાય? a1, બીજા પદને a2, ત્રીજા પદને a3 એમ અનંત સુધીના પદ. અનંત સુધીના પદ એટલે an માટે સમાંતર શ્રેણી શું બનશે? તો a1, a2, a3 તો એમ અનંત. ઓકે, અનંત. તો અનંત જે છે એનું કદાચ કોઈ જો છેલ્લું પદ આપેલું હોય અથવા તો અનંત છે એના માટે આ સમાંતર શ્રેણી બને છે. સ્ટુડન્ટ્સ આ કન્સેપ્ટ ક્લિયર થયો? તો હવે આના પછી આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું છે? વ્યાખ્યા નંબર 4 સમજ્યા પછી આપણે મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ સમજવાનો છે અને એ કન્સેપ્ટ છે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. સ્ટુડન્ટ્સ આ કન્સેપ્ટના આધારે આપણે સ્વાધ્યાયના દાખલા ગણવામાં આવશે. તો આને તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે, કન્સેપ્ટ સમજવાનો છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a લેતા અને સામાન્ય તફાવત d લેતા. પ્રથમ પદ શું કીધું? a અને સામાન્ય તફાવત શું કીધું? d. તો તેનું જે વ્યાપક સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ એ શું બને છે? તો વ્યાપક સ્વરૂપ બને છે પ્રથમ પદ માટે a, બીજું પદ, બીજા પદ માટે વ્યાપક સ્વરૂપ શું બને? a એટલે કે પ્રથમ પદ. હવે એમાં તમારે શું કરવાનું છે? સામાન્ય તફાવત એટલે d ઉમેરવાનો છે. તો બીજું પદ છે એનું વ્યાપક સ્વરૂપ શું બને? a પ્લસ d. પછી કયું પદ આવે? ત્રીજું પદ. તો ત્રીજા પદ માટે શું બનશે? a પ્લસ, હવે ત્રીજું પદ હોય 3 માંથી 1 કાઢો તો સિમ્પલી રીતે યાદ શું રખાય? a પ્લસ 2d. ઓકે, માની લો હવે હું ચોથું પદ કહું, ચોથા પદનું
વ્યાપક સ્વરૂપ શું બને? a પ્લસ, હવે 4 માંથી 1 કાઢો તો 3, તો શું આવશે? 3d. સ્ટુડન્ટ્સ ખબર પડી? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું લેવાનું? a, અને સામાન્ય તફાવત શું લેવાનો? d. તો વ્યાપક સ્વરૂપ શું બને છે? પ્રથમ પદ માટે a, બીજા પદ માટે a પ્લસ d, ત્રીજા પદ માટે શું બને છે? a પ્લસ 2d, ચોથા પદ માટે શું બને છે? a પ્લસ 3d. તેનું વ્યાપક સ્વરૂપ બને છે. તો હવે આપણે નેક્સ્ટ થિયરિકલ કન્સેપ્ટ તરફ જઈએ. એ થિયરિકલ કન્સેપ્ટ શું છે? શ્રેણી છે ને બેટા 2 પ્રકારે હોય. શ્રેણી 2 પ્રકારે હોય. એમાં પહેલું છે શાંત શ્રેણી. હવે શાંત શ્રેણી એટલે શું? જો અહીંયા શાંત છે, પછી ઘણા સ્ટુડન્ટ કે સર શાંત તો આમ લખાય, તમે કેમ આમ લખ્યું છે? હવે આ શાંત એટલે આપણે શાંત, અહીંયાથી શાંતિ રાખો. આ શાંત એટલે શું? શાંત બોલતા શીખજો. શાંત, શાંત નહીં. તો શાંત શ્રેણી એટલે શું? જે શ્રેણીમાં સંખ્યા શું હોય? નિશ્ચિત. તેને કેવી શ્રેણી કહેવાય? શાંત શ્રેણી કહેવાય. જે શ્રેણીમાં સંખ્યા નિશ્ચિત હોય તેને શાંત શ્રેણી કહેવાય છે. જો અહીંયા શું છે? શ્રેણીનું પ્રથમ પદ 146, બીજું 148, ત્રીજું 150, 152. તો એમ ક્યાં સુધી જવાનું છે? 162. તો આ જે શ્રેણી 146 થી શરૂ થાય છે, 146 થી શરૂ થાય છે ને પૂરી ક્યાં થાય છે? 162. ખબર પડી? તો પહેલું પદ 146 છે અને છેલ્લું પદ શું છે? 162. તો આના જે પદની સંખ્યા છે એ શું હોય? નિશ્ચિત હોય. તો આ જે નિશ્ચિત પ્રકારની શ્રેણી છે એને બેટા કઈ શ્રેણી કહેવાય? શાંત શ્રેણી કહેવાય. કન્સેપ્ટ ક્લિયર? શ્રેણી 2 પ્રકારે હોય, શાંત શ્રેણી. અને હવે આપણે એનો બીજો પ્રકાર જોવો છે. બીજો પ્રકાર શું છે? અનંત શ્રેણી. શું? અનંત શ્રેણી. જે શ્રેણીમાં સંખ્યા કેવી હોય? અનિશ્ચિત હોય. તો તેને શું કહેવાશે? અનંત શ્રેણી. જો 1, 4, 9, 16, 25. જો 1, 4, 9, 16, 25. પછી આ ડોટ ડોટ ડોટ. પહેલા તો મારે તમને પૂછવું છે, સ્ટુડન્ટ્સ કોઈ કહી શકશે કે આ જે છે એ આપણે ગઈકાલે વિડીયો જોયો તો એમાં કયા ગાણિતિક નિયમની શ્રેણી છે? જો તમને ખબર હોય તો આપણે કમેન્ટ સેક્શનમાં તમારે જણાવવાનું છે. તો જો 1, 4, 9, 16, 25 એમ ક્યાં સુધી ચાલવાનું? કોઈ આપણને છેલ્લું પદ કીધું છે? નથી કીધું ને. જો નો કીધું હોય તો એ આપણે કઈ શ્રેણી બને? અનંત શ્રેણી બને. કન્સેપ્ટ ક્લિયર થયો? તો શ્રેણી 2 પ્રકારે હોય. જો નિશ્ચિત સંખ્યા હોય, શું સ્ટુડન્ટ્સ? જો નિશ્ચિત સંખ્યા હોય તો તેને શાંત શ્રેણી કહેવાય, અને જો અનિશ્ચિત સંખ્યા હોય શ્રેણીમાં તો એને કઈ શ્રેણી કહેવાય? અનંત શ્રેણી કહેવાય. આટલો કન્સેપ્ટ ક્લિયર થયો સ્ટુડન્ટ્સ? તો આજે જે છે, આજના વિડીયોમાં આપણે શું જોયું? વ્યાખ્યા નંબર 1, 2, 3 અને 4. આ ઉપરાંત વ્યાપક સ્વરૂપ જોયું, અને વ્યાપક સ્વરૂપ પછી આપણે જે શ્રેણી છે એ કયા પ્રકારે હોય? શાંત શ્રેણી હોય અને અનંત શ્રેણી હોય. તો અહીંયા જે થિયરિકલ કન્સેપ્ટ જે છે સમાંતર શ્રેણીનો એ પૂરો થાય છે. હવે આવતીકાલના વિડીયોથી આપણે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલાની શરૂઆત કરવાની છે. સ્ટુડન્ટ્સ, દાખલા તમને ત્યારે જ ફાવશે જ્યારે થિયરિકલ કન્સેપ્ટ પૂરેપૂરો ક્લિયર હોય, એમાં કોઈ ડાઉટ ન હોય. તો સ્ટુડન્ટ્સ, આવતીકાલે આપણે દાખલા ગણવાના છે. તો આજે તમારે ગમે તે રીતે આની પહેલાંનો અને આ જે વિડીયો છે એ પૂરો કરવાનો છે, એટલે આવતીકાલના દાખલા તમને ખબર પડે. જો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો હવે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું એટલે કે વિરાજ સરના આપને જય માતાજી. અને હા, શું સબસ્ક્રાઇબ કરવાનું નથી ભૂલવાનું હો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.